કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કચ્છ જિલ્લામાં આવેલા ગેમ ઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ તપાસ કરવા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમ ઝોનની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં તમામ પ્રાંત અધિકારીઓએ ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારી તરીકે જવાબદારી આપવામાં આવી છે। નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા, PGVCL એમ વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમો બનાવવામાં આવી છે। આ ટીમ કચ્છમાં આવેલા તમામ ગેમ ઝોન સરકારશ્રીના નિયમો અનુસાર છે કે નહીં તેની ચકાસણી કરીને જિલ્લા કલેક્ટર સમક્ષ અહેવાલ રજૂ કરશે। રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર અને સંબંધિત નિયમ અનુસાર આ ટીમો દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર કચ્છમાં વહીવટી તંત્રની ટીમો દ્વારા ગેમ ઝોનમાં ફાયર NOC, વિકાસ પરવાનગી અને ઇન્ટર વાયરિંગ સહિત બાંધકામની મંજૂરીની પણ તપાસ કરવામાં આવશે।